मन मुकुर सुधार बरनौ रघुवर विमल जस जोदायक फल चार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघु विमल जस जोदायक फल चार। मंगल भवन अमंगल हारी। सब गाइए। રામજીના કંઠમાં શ્રી સીતાજીએ જયમાલા પહેરાવી। ઉપસ્થિત સમાજે બળવો કર્યો કે સીતાજીને લઈ લો, રામને લક્ષ્મણને મારી નાખો। પરાજિત રાજાઓએ બળવો કર્યો એવું લખ્યું છે। જનક મહારાજ સીતાજીને સુરક્ષિત સ્થાનમાં લઈ જાય છે। વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે, શું કરવું।
લક્ષ્મણજીને રોષ ચડ્યો છે કે આ અભિમાની રાજાઓ બળવો કરે એને હું મારી શક્તિ બતાવું. આવું સમાજમાં બનતું રહે છે, બનતું રહેશે. જ્યાં સુધી સીતાજીએ જયમાળા ન પહેરાવી રામજીને ત્યાં સુધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થયો. પણ જયમાળા કંઠમાં પહેરાવી એટલે ઉપસ્થિત સમુદાયનો બળવો શરૂ થયો. જ્યારે જ્યારે સાધકના કંઠમાં ભક્તિ જયમાળા પહેરાવે, સાધકનું જીવન ભક્તિમય બને, ત્યારે સમાજે હંમેશા બળવો કર્યો છે. જીવન થોડુંક ભક્તિમય બનશે એટલે જગત વિરોધ કરશે, એ નિયમ છે. તમે તમારી ડાયરીમાં લખી રાખો કે 2039ની સાલમાં હું આટલા જપ કરીશ, આટલું ભજન કરીશ, 40માં હું આના કરતા વધારીશ. તો બાજુમાં લખી રાખું કે મારા માટે ગેરસમજ કરનારો સમાજ વધશે. જ્યારે જ્યારે સત્યના પંથે, ભક્તિના પંથે જીવ ગયો છે ત્યારે એના માટે સમાજે ગેરસમજ કરી છે, એ નક્કી છે. મારી નાખવા સુધીની વાત ઊભી થઈ. લક્ષ્મણજીને એક ક્ષણ તો થયું કે ભગવાન ઈશારો કરે તો આ બધાને મારી નાખું, પણ વળી વિચાર થયો નહીં, અત્યારે બધાને મારી શકાય એમ પણ નથી. કારણ કે સીતાજી સુહાગણ બનવાના હોય એવા શુભ પ્રસંગે આ બધાને મારી અને આની રાણીઓને હું અભાગણ બનાવું તો એ યોગ્ય સમય ન ગણે, નહીતર હમણાં બધાને ઉપાડી લે. અભિમાની રાજાઓ બળવો કરે છે, ભયંકર વિરોધ થયો છે, નિંદા શરૂ કરી છે. તમે બહુ કથામાં જશો ને અને લોકોને ખબર પડશે કે તમે કથામાં બહુ જાઓ છો તો એ તમને નહીં કહે, પણ તમને જોશે એટલે બીજાની સાથે વાતો કરતા કરતા કહેશે કે હમણાં તો ભક્તિ બહુ ઉપડી છે. એટલે એ સમજવાનું એ ઘા આપણા ઉપર છે, એક નિયમ છે આ. તુલસીદાસજી વર્ણન કરે છે, આમ જ્યાં બધા વિરોધ કરતા હતા, શું કરવું એનો નિર્ણય હજી કંઈ આવતો નથી, એ જ વખતે ધનુષ્યનો કડાકો સાંભળી અને એ દિશામાંથી પરશુરામજી દોડતા આવ્યા. ક્ષત્રિયનો કાળ, ધનુષ્ય ભંગનો અવાજ સાંભળતા એની દિશામાં પોતાના શસ્ત્રો લઈને પરશુરામજીનું આગમન થાય છે. जनकपुરમાં आई गए हम परशुराम जी का दर्शन करें. गोस्वामी जी लिखते हैं परशुराम जी पधारे છે તે અવસર સુની શિવ ધનુ ભંગા, અવસર સુની શિવ ધનુ ભંગા, આયુ ભૃગુકુલ કમલ પતંગા, આયુ ભૃગુકુલ કમલ પતંગા.
जटा शशि बदन सुहावा शीश जटा शशि बदन सुहावा शीश जटा शशि बदन सुहावा शीश जटा शशि बदन सुहावा रिस बस कछुक अवसर सुनी आए मृगुकुल એ વખતે પરશુરામનો પ્રવેશ ખૂબ જ ક્રોધ છે પરશુરામજી એક એવું વ્યક્તિત્વ છે રામચરિતમાનસમાં કે જેણે ફેસલો કરી લીધેલો કે સમાજની સમસ્યાનો ઉકેલ કેવલ શાસ્ત્રોથી શક્ય નથી, શસ્ત્રો ઉપાડ્યા વગર છૂટકો નથી. આવું માનનારો એક ભારત વર્ષનો આરુષી. આ જનકપુરની અંદર બે પરસ્પર વિચારધારા ભેગી થાય છે, જેનો વિકલ્પ રામ છે. જનક મહારાજ ક્ષત્રિય છે, જેણે શસ્ત્રોની વાત કરવી જોઈએ, પણ જનકે કદી શસ્ત્રની વાત ન કરી, શાસ્ત્રો અને વેદાંતોની વાત કરી. પરશુરામ મહારાજ ઋષિ છે, એને શાસ્ત્રની ચર્ચા કરવી જોઈએ, પણ એને કદી શાસ્ત્રની વાત ન કરી, એને શસ્ત્રની જ વાત કરી. રામ છે શાસ્ત્ર અને શસ્ત્રનો સમન્વય. રામ છે વિકલ્પ. તો પરશુરામજીને એટલો શસ્ત્ર પ્રેમ હતો કે જ્યારે ક્ષત્રિયો અને સમ્રાટો પોતાની કટી ઉપર, કેળ ઉપર એક એક ભાથો રાખતા હતા, ત્યારે પરશુરામજી બે ભાથા રાખતા હતા. આ એનો શસ્ત્ર પ્રેમ જાહેર થાય. જેમ બાજ પંખીને જોઈને તેતર સંતાવા માંડે એમ રાજાઓ સંતાવા માંડ્યા. એમ તુલસીદાસજી લખ્યું, બાજ ઝપટ જનુ લવા લુકાને. મસ્તક ઉપર જટા છે, ચંદ્ર જેવું પ્યારું સ્વરૂપ છે, આખા શરીરે ભસ્મ લગાડેલો છે, અને ક્રોધને લીધે ચહેરો થોડો લાલ થઈ ગયો છે. ગૌર વર્ણ, બડે પ્યારે હૈ, બહુ ખૂબસૂરત. મૃગચર્મ લપેટ્યું છે, બે ભાતાઓ બાંધ્યા છે, ખભામાં વિષ્ણુનું ધનુષ અને હાથમાં ક્ષત્રિય ઘાતક પુરાણ પ્રસિદ્ધ પરશુ. જ્યાં પરશુરામજીનો પ્રવેશ થયો, માનસમાં લખ્યું છે કે રાજાઓએ સાંભળ્યું કે પરશુરામ આવ્યા, તલવારો બધાએ મ્યાન કરી, શિસ્તબદ્ધ બધા ઉભા રહી ગયા નામ સાંભળતા. અને પરશુરામજીને જોતા બધા પોતાના પિતાનું, પોતાના દાદાનું નામ આપી આપી ઓળખાણ કાઢી કાઢીને દંડવત કરવાના. પિતુ સમેત, પિતુ સમેત કહી કહી નિજ નામ लगे करन सब दंड प्रणाम, लगे करन सब दंड प्रणाम. પોતાના પિતાનું, દાદાનું નામ લઈ દંડ પ્રણામ કરવા લાગે. પરશુરામજી જેની સામે જુએ એને એમ લાગે કે મારું મૃત્યુ આવ્યું. આવ્યું તો ચિતમન. રાજાઓ ઓળખાણ કાઢવા લાગ્યા, હું ફલાણા રાજાનો દીકરો, મારા દાદાનું નામ ફલાણું, તમે અમારે ત્યાં ચાતુર્માસ કરવા આવેલા, ત્યારે રોજ તમારા પગ હું દબાવતો, આમ પરિચય કાઢવા લાગ્યા. બધાએ માર્ગ આપી દીધો સીધા મધ્ય ભાગમાં. જનક મહારાજે પ્રણામ કર્યા. બાપજી પધારે, કુશળ પૂછ્યા, આશીર્વાદ આપ્યા. વિશ્વામિત્ર અને પરશુરામ મળ્યા. જનકે સીતાને બોલાવી, પગે લગાડી, આશીર્વાદ આપ્યા. વિશ્વામિત્રએ રામ લક્ષ્મણને કહ્યું, મહાત્માને વંદન કરો. રામ અને લક્ષ્મણ પરશુરામજીને જ્યાં પગે લાગે, રામના રૂપને જોઈને પરશુરામજી આકર્ષિત થયા. ઓહ, એ કોણ હે? પણ રામને જોયા પછી સીતાજીની જેમ આંખો બંધ કરી ગયા હોત પરશુરામજી, તો એને સત્ય સમજાઈ ગયું હોત કે તત્વ પ્રગટ થઈ ચૂક્યું છે.
પણ પરશુરામજીએ આંખો બંધ ન કરી, અંતર્મુખ ન થયા, બહિર્મુખ રહ્યા, એકદમ આંખ ફેરવી લીધી. અંદર આકર્ષણ થયું છે પણ પોતાની પેલી છે એનો સ્વભાવ એવો છે, જાહેર ન થવા દીધું, એકદમ આંખ ફેરવી લીધી. અને જનકને પ્રશ્ન પૂછ્યો, જનક આટલી બધી ગીરદિશાની કોને પૂછીને આ બધાને તે ભેગા કર્યા? તને ખબર નથી કે પરશુરામની મંજૂરી વગર આ દેશમાં ક્ષત્રિયોના સંમેલનો થતા નથી? હું ક્ષત્રિયનો કાળ છું, ખ્યાલ નથી? આખી સભા થરથર કાંપે છે. ખલાસ ક્ષત્રિયોનો કાળ આવ્યો છે. જે કારણ માટે રાજાઓ આવ્યા છે એ બધી કથા જનકે કહી દીધી. આમ છે બાપજી, શિવ ધનુષ ભંગની કથા જ્યાં સાંભળી અને જમીન ઉપર જોયું, શિવ ધનુષના ટુકડા પડ્યા છે અને ભગવાન શંકરના ધનુષના ટુકડાને જોતા પરશુરામજીનો ક્રોધ વધી ગયો. હે જડ જનક, ધનુષ તોડ્યું કોણે? આ મારા ગુરુનો અપરાધ છે. ભગવાન શંકર મારા ગુરુ છે ને એનું ધનુષ કોણે તોડ્યું? બતાવ. જેણે તોડ્યું એને આ સભામાંથી જુદો પાડે એટલે માથું કાપી નાખું. અને ધનુષ તોડનારને જો જુદો નહીં પાડે તો ન તું મારે જય હઈ સબ રાજા, એક એક રાજાઓને મારી નાખીશ. કાં તો એને જુદો પાડ અને નહીતર બધાનો સામૂહિક સંહાર. આમ જ્યારે પરશુરામ બોલ્યા ત્યારે બધા રાજાઓ ગભરાયા કે આ નિર્ણય બરાબર ન કહેવાય. એકને બદલે બધાને મારવાનો વિચાર વ્યાજબી નથી. પછી તો બધા પસ્તાયા કે જનક મહારાજાએ જાહેરમાં કહ્યું હતું કે તમે આશા છોડીને ઘરે જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો પહોંચવા આવ્યા હોત. પણ હવે અહીંથી જવાય એમ નથી. ના, મહાત્મા આપણને છોડશે નહીં. બતાવો કોણે તોડ્યું? હવે જનક કેમ બતાવી શકે કે રામે તોડ્યું? પોતાની પુત્રીના ભાગ્યનો સવાલ છે. વિશ્વામિત્રજી ચૂપ, લક્ષ્મણજી જોઈ રહ્યા છે. ભગવાન રામજીને એમ થયું કે હવે હું જ બોલું. પહેલા રૂપની અસર કરી પરશુરામ ઉપર, હવે શીલથી અસર કરે. રામનું શીલ જુઓ. આટલું મોટું અસાધારણ કામ કરવા છતાં રામજી પોતાની જાતને પરશુરામની સામે દાસ તરીકે વ્યક્ત કરે છે. પરશુરામજીને એમ કહ્યું કે તમે માલિક છો, તમે તો સ્વામી છો. આ ધનુષ્ય તોડનાર બીજો કોઈ નહીં હોય પ્રભુ, આપનો કોઈ સેવક હશે. આટલું મોટું કામ કરનાર કહે છે કોઈ સેવક હશે. આમ કહીને રજૂઆત કરે છે. મહારાજ, નાથ શંભુ ધનુ ભંજની હારા, राम का शील देखिए और उससे सीखें. हे नाथ, हे हमारे प्रभु, परशुराम को परमात्मा कह रहे हैं, तुम तो हमारे नाथ हो. नाथ शंभु धनु भंजन हरा, नाथ शंभु धनु भंजन हरा, कोई केहू एक दास तुम्हारा, कोई केहू एक दास तुम्हारा. धनुष तोड़नारो તમારો કોઈ સેવક હશે. પોતાની જાતને દાસ તરીકે રજૂ કરી. શીલ सब सुन रहे हैं. नाथ शंभु धनु भंजनी हारा, 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 नाथ शंभु धनु
दास પરશુરામજીએ કહ્યું, બાળક બોલતા પહેલા વિચાર. સેવક હોય એને સેવા કરવાનો અધિકાર. આ તો દુશ્મનાવટનું કામ કર્યું છે. અને રામ જેણે ધનુષ તોડ્યું એ સહસ્ત્રાર્જુન કરતા પણ મારો ભયંકર દુશ્મન છે. હું એને છોડીશ નહીં. રામના ઉપર આક્રમક બની ઉગ્ર ભાષા બોલવા લાગ્યા, રામને દબાવવા લાગ્યા. લક્ષ્મણજીને ન ગમ્યું. લક્ષ્મણજી તો રામની કીર્તિની ધ્વજાના દંડ છે અને એકદમ દંડ તૈયાર થયો. વિશ્વામિત્રજીને પ્રણામ કરીને લક્ષ્મણજીએ કહ્યું, બાપજી આ મુલાકાત તમે ખોટી કરાવી છે, આમાં મને ગોઠવાય. ક્યાં ભગવાન સરળ સુકોમલ, એનું શીલ, અને આ મહાત્મા આટલો ક્રોધ કરે, આમાં મને જ બરાબર તમારે ગોઠવવો જોઈએ. પ્રભુ મને આમાં રજૂ કરો. વિશ્વામિત્રજીને લાગ્યું કે અત્યારે લક્ષ્મણની જરૂર છે અને તેથી લક્ષ્મણને કહું, તું જા. લક્ષ્મણજી સન્મુખ આવ્યા પરશુરામને. રામ સમજી ગયા કે બાપજીએ કહ્યું હોય તો જ આવ્યો હોય, એટલે રામજી હટી ગયા. અને લક્ષ્મણજી આવતા વેત જ પહેલું જ વાક્ય એવું બોલ્યા કે અગ્નિકુંડમાં આહુતિ. પહેલું જ વાક્ય. મહારાજ પરશુરામજીએ જોયું, હા બાહુધાનુહી. મહારાજ આ પહેલો દાખલો નથી. બાહુધાનુહી તો રેવું લડકાઈ, કબહુન અસીરી સતી ન જુગસાઈ. યહી ધनु પર મમતા કે લક્ષ્મણજી બોલ્યા કે આવા તો બચપણમાં અમે કેટલાય તોડી નાખ્યા. હવે એક તૂટ્યું એમાં આટલી બધી તકલીફ. એમાં હમણે એમ કહ્યું કે આવા તો બચપણમાં કેટલાય. હજી ભાષા જેવી બોલ્યા, બચપણમાં કેટલાક તોડી નાખ્યા. એટલે અત્યારે લક્ષ્મણની ઉંમર પ્રૌઢ છે, ગુસ્સો ચડે એવું જ બોલ્યા. આવું તો બચપણમાં અમે કેટલું તોડી નાખ્યું. કોઈ દિવસ કોઈએ ગુસ્સો કર્યો નહીં. યહી ધનુ પર મમતા કહી હેતુ. આ ધનુષ ઉપર આટલી બધી મમતા છે નહીં આપને. અને ધ્યાન દેના, કોઈ પણ ત્યાગી મહાપુરુષને એમ કહેવું કે તમને આ વસ્તુ ઉપર મમતા શાની, એ ત્યાગી માટે મોટામાં મોટી ગાળ ગણાય. કારણ કે ત્યાગ અને વૈરાગ્યની ચરમ સીમા ઉત્તરકાંડમાં બતાવી છે. બુદ્ધિ સિરાવે જ્ઞાન ઘૃત, મમતા મલ જરી જાય. છેલ્લે મમતાનો દુર્ગુણ ભલભલામાં રહી જાય છે. જે માખણ, ગાયનું દૂધ દોઈએ, એને જમાવીએ, એનું મંથન કરીએ, માખણ કાઢીએ, તો પણ એ પૂર્ણ પ્રાપ્તિ નથી. કારણ કે માખણમાં છાશની ખટાશ રહી જાય છે અને તેથી માખણને તાવવું પડે. છેલ્લું કીટું પણ બળીને નીકળી જાય અને શુદ્ધ નવનીત એને તુલસી જ્ઞાન કહે છે. એટલે અંતિમ મમતા ક્યાંક રહી જાય. એટલે આપણા ભજનીકોએ, આપણા સંતોએ, સંતવાણીના ગાયકોએ મમતાને માટે બહુ કહ્યું છે. મમતા માટે ખૂબ પુકારો કર્યા છે, રડ્યા છે. મારી મમતા મરે નહીં, એનું માર શું કરું. હે મારી મમતા મરે નહીં, એનું માર શું કરું. કામ ક્રોધ મદ सब निकल गया, मोह चला गया, न किसी से राग रहा न द्वेष रहा. कबीरा खड़ा बाजार में, सब
सबकी मांगे खैर, ना काहू से दोस्ती ना काहू से बैर। यही दशा हो गई, सब निकल गया, लेकिन मारी ममता मरे ने एनु मारे मारी संतो भाई ठाकरे, गुरु तमे दीन नाल जी ममता मरे जी पदों में दर्द गाया गया भक्तों के द्वारा, ममता नहीं चलती। मृगली ने पियू मारो पार दी, मृगली ने पियू मारो पार दी, नारायण शब्दूना बाण जी, नारायण शब्दूना बाण जी, मारी ममता मरे एनु मारे हे मारी ममता તમને આ ધનુષ્ય પર આટલી બધી મમતા શાની? મમતા શબ્દ સાંભળ્યો અને સુની રિસાય કહે ભૃગુકુલ કે એકદમ આવેશમાં, અરે ઇન્દ્રપ બાલક! આખા પરશુરામ પ્રસંગમાં પરશુરામજી લક્ષ્મણનું નામ બોલતા નથી. હે બાળક એટલું બોલે, હે ઇન્દ્રપ બાલક. બોલતા પહેલા વિચાર કર, ધનુ હિ સમ ત્રિપુરારી ધનુ. તે જે કામઠાઓ તોડ્યા હશે, નાના નાના કામઠાઓ હશે, આ બધાની સાથે શિવ ધનુષ્યને સરખાવે. આ તો ભગવાન શંકરનું પિનાક છે, વિશ્વ વિદિત. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ મને એમ કે બધા એક સરખા જ આવતા હશે, બીજી આહુતિ. વળી પરશુરામજીનો મગજ ગયો, આ બાળકનું મૃત્યુ નક્કી લાગે છે એની માતાની, કારણ કે પરશુરામના જીવનનો પહેલો પ્રસંગ છે. આવી રીતે એની સામે કોઈ બોલતું, બાળક તું બોલતા પહેલા વિચાર કર, તારી માતાની ગોદ ખાલી થશે. આ ભગવાન શંકરનું કેટલું મોટું ધનુષ, અને તું કહે બાળપણમાં અમે કેટલાય તોડ્યા. આ તો મહાન ધનુષ. લક્ષ્મણજીએ કહ્યું, તો પછી તમારી જીભે જ ન્યાય થઈ ગયો. શું કે ધનુષ્ય જો આટલું મોટું હોય, આટલું મહાન હોય, તો નક્કી કરી લો ને તોડનારો કેટલો મહાન હશે મહારાજ. એ કલ્પના કરી લો. પરશુરામજીને એક જબરદસ્ત ધક્કો લાગે છે. પોતાને એમ લાગ્યું છે કે હું ક્યાંક હારી રહ્યો છું, એમ અંદરથી એને અનુભવ થાય. પોતાનો તેજોવત થતો જોઈ પરશુરામજી બહુ રોષે ભરાયા. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ રોષ નહીં કરો, કારણ કે ધનુષ તોડવામાં નથી આવ્યું,
લક્ષ્મણજીનો દાવો. તો મેદાનમાં પડ્યું હતું, અમે નીકળ્યા, અમે ક્ષત્રિય છીએ, અમારું ધ્યાન શસ્ત્રો ઉપર પહેલું જાય અમારા સ્વભાવ પ્રમાણે, સ્વાભાવિક હતું. તેથી શસ્ત્રો ઉપર અમારી દ્રષ્ટિ ગઈ. હવે ધનુષને જોઈને રામજીને એમ થયું કે જૂનું છે કે નવું જરા જોઉં. એ જૂનું કે નવું જ્યાં રામ જોવા ગયા, છુઅત તૂટ રઘુપતિ દોષુ, ભગવાન અડવા ગયા ત્યાં તૂટી ગયું. આમાં કઈ અમે તોડ્યું નથી, આ તો જૂનું કે નવું જોવા જતા તૂટી ગયું. તૂટવાનો કદાચ યોગ હશે. હવે શંકરના ધનુષને જ્યાં અડે ત્યાં તૂટી જાય એમ કહેવું. પરશુરામજી પરશુ લઈને દોડ્યા છે. આ બાળકની માતાની ગોદ ખાલી થશે, ભલે મને બાળ હત્યા લાગે, હું આને મારી નાખીશ એમ 3 વાર જ્યાં પરશુ ઊંચો કર્યો. અને લક્ષ્મણજીએ કહ્યું કે મહારાજ તમે વારંવાર પરશુ બતાવો છો એટલે તમે એમ માનો છો કે અમે તમારાથી ડરી જઈશું? હું તમારા હથિયારને જોતો જ નથી હજી. તો મહારાજ તમે ભલે હથિયારો ઊંચા કરતા હો, પણ હું તમારા હથિયારની સામે દ્રષ્ટિ નથી કરતો. મતલબ હું 2 વસ્તુને જોઈ રહ્યો છું. શું? તમારા ગળાની જનોઈ અને તમારા કપાળનું ત્રિપુંડ. મતલબ કે મહારાજ અમારા રઘુવંશની મર્યાદા છે, જેના કપાળમાં તિલક હોય અને જેના ગળામાં જનોઈ હોય એના ઉપર અમારે હથિયાર ઉપાડાતા નથી. તમે ક્યારના બોલો છો મહારાજ? ખાતરી કરવી હોય તો એક કામ કરો, પહેલા ત્રિપુંડ ભૂસી નાખો અને જનોઈના તાગડા તોડી નાખો, પછી મારી સામે આવો તો ખબર પડે સુમિત્રાના દૂધમાં કેટલી તાકાત છે. આમ જ્યાં નિમંત્રણ આપ્યું, પરશુરામજી આ ભાષાથી બિલકુલ અનભિજ્ઞ થયે. આને રહેવાયું નહીં. ધરતી ઉપર બાર પરશુ ઘસીને દોડવા લાગ્યા. લક્ષ્મણજીના શબ્દોને એ પહેલું ન કરી શક્યા. મહારાજે એક પ્રશ્ન ઓર પૂછું. લક્ષ્મણજીએ કહ્યું, શું તમારે હથિયારો રાખવાની જરૂર જ નથી? આટલા બધા હથિયારો મહાત્મા થઈને શું કામ ઉપાડો? એક પરશુ, વિષ્ણુનું ધનુષ ને 2 ભાથા, એ સબ ક્યાં? તમારે આ વજન રાખવાની જરૂર જ નથી. કેમ? કે મહારાજ તમારી વાણી જ કરોડો વજ્રનું કામ કરે છે. તમે બોલો છો ત્યાં સામો માણસ લગભગ મૃત્યુ પામે એવી તો તમારી ભાષા છે. આ હથિયારની જરૂર જ નથી. આ વાત જ્યાં કરી ત્યારે પરશુરામજીને બહુ ખોટું લાગ્યું, બહુ ગુસ્સે થયા. અને વાત સાચી, સમાજમાં આપણે નથી જોતા કે ઘણાની ભાષા જ એવી હોય કે એને દિવાસળીની જરૂર નહીં. એવું ભયંકર બોલતા હોય બેઠા બેઠા, આખો દિવસ આવી જ વાતું કરતા હોય, બસ જેમ તેમ. અને પાછા એમ કહેતા હોય આપણે કોઈની નિંદા નથી કરતા. તો તું ગીતાનો 15મો અધ્યાય વાંચસ દેવતા? આપણે કોઈની નિંદા નથી કરતા. ભાષા, વાણીને સુધારજો. ઘણા માણસો તમે જોજો બોલતા જ ના આવડે. હકીકત છે ને, અમુક માણસો બોલે તો આપણને એમ થાય કે આ બોલ્યા જ કરે. અને અમુક એવું બોલે, બીમાર માણસ હોય ને એની ખબર કાઢવા જાય ત્યારે તમે જોજો, ઘણા માણસો એવી રીતે ખબર અંતર પૂછે કે બીમારને અડધો સાજો કરી દે, ખાલી ખબર પૂછે. ભગવાનની દયા થઈ ગઈ, આજ તો કેટલા સ્વસ્થ જણાવો છો. મને એમ લાગે હું આવતા રવિવારે આવીશ ત્યારે તો તમે મારી સાથે નદી સુધી ફરવા આવવાના. ભગવાનની દયા થઈ ગઈ, આખા ઘરમાં તેજ આવી ગયું. હવે ચિંતાનો કોઈ સવાલ. એટલું સરસ બોલે કે બીમાર ખુશ થઈ જાય. અને ઘણા ખબર પૂછવા જાય, દર્દીના માથા પાસે બેસે. ડોક્ટરે ના પાડી હોય કે બહુ વાતો નહીં કરાવી, તો નાળ પકડી અને મોટો વૈદ હોય એમ શરૂઆત કરે. કમળો લાગે છે, તને નિદાન કરવા નથી બોલાયો. એક તો આખું ઘર દુઃખી થતું હોય અને એમાં નિદાન કરે, કમળો લાગે છે. અને આટલેથી અટકે તો વાંધો નહીં, પણ પાછો એમ કહે કમળા વાળા તો કોઈ ક્યાં બચે છે, લે. અને આટલાથી અટકે તોય વાંધો નહીં, પણ પાછો એમ બોલે કે અમારા પાડોશમાં એક ભાઈ રહેતા હતા, 35 વર્ષનો જુવાન, તમારી જ ઉંમર, કમળો થયો ને અઠવાડિયામાં ઉડી ગયો, ખલાસ થઈ ગયો આદમી. એટલે એમ કે તું રહેવાનો નથી નક્કી, એમ કહી. અને આટલેથી બંધ થાય તો વાંધો નહીં, પણ પાછો એમ કહે આ તો બધા કરેલા ભોગવવાના છે. એવા નવેણ કાઢો જેથી કોઈના દિલને ઠેસ વાગે.
એ વાન વેણ કાઢો જેથી કોઈના દિલને ઠેસ વાગે, કારણ કે વાણી ઉપર બધો છે આધાર માનવીનો. આ વાણી ઉપર બધો છે આધાર માનવીનો. જો જો ગુમાવશો ના એતબાર માનવીનો, અને એળે ન જાય જો જો આ અવતાર માનવીનો. મનુષ્ય દેહ મિલા હૈ તો ऐसा બોલો. અને આપણને તો ભારતમાં દેહ મળ્યો છે. એવું અમૂલ્ય જીવન તુજને મળ્યું છે જગમાં. એવું અમૂલ્ય જીવન તુજને મળ્યું છે જગમાં, કે ભગવાન પણ ધરે છે જ્યાં અવતાર માનવીનો. માટે જોજો ગુમાવશો ના એતબાર માનવીનો, અને એળે ન જાય જોજો આ અવતાર માનવીનો. બે વખત માણસે વિચારવું જોઈએ હું શું બોલું છું. હોઠમાંથી શબ્દ નીકળ્યા પછી આપણે પરતંત્ર છીએ. શબ્દ આકાશનો ધર્મ છે. આકાશ શબ્દને પકડી રાખે છે. શબ્દ અમર છે, કદી નાશ નથી પામતો. એટલે બોલાઈ ગયું એ ગયું, પછી આપણે પરતંત્ર, પછી આપણો કાબુ નથી. માટે પરશુરામજીને કહ્યું તમે બોલતા પહેલા મહારાજ વિચારો, આપની વાણી શસ્ત્રોનું કામ કરે. પરશુરામજી બહુ ગુસ્સે થયા છે અને મારવા દોડ્યા. ત્યારે રામજીને એમ થયું કે હવે કદાચ વાત વધી જશે. ભગવાને લખનને ઈશારો કર્યો, લક્ષ્મણજી એક બાજુ અને રામજી આવી ગયા. રામજીએ પરશુરામજીને કહ્યું બાપજી મારો નાનો ભાઈ છે, એને ખબર નહીં કે આપ કોણ છો, એટલે બે શબ્દો અમારા કુળના પેલા પ્રમાણે બોલી ગયો, પણ આપ સંત છો, આપે જતું કરવું જોઈએ. એના મોઢામાં દૂધ છે મહારાજ. પરશુરામે કહ્યું એના મોઢામાં દૂધ નથી, વિષ ભર્યું છે. તું એમ કહે છે દૂધ છે, અને તું આટલો સરળ સીધો સાદો, અને આ તારો ભાઈ આવો અવળો કેમ? તું કેટલો સરળ છે. કારણ કે પરશુરામને રામની ભાષા જ અનુકૂળ પડે એવો એનો આવી રીતે કોઈ બોલે તો જ પ્રસન્ન રહેતા હતા, એને પડકારી શકાતા નહોતા. તું કેટલો સીધો નરમ સરળ, કેટલી સરસ રીતે વાત કરે છે મર્યાદાથી. ના તારો ભાઈ આવો અવળો, એને તું સાથે રાખે એમાં તારી પ્રતિષ્ઠા ઘટશે. આને તું સાથે શું કામ? આ તને જરાય અનુસરે એમ નથી. આમ જ્યાં પરશુરામજી બોલ્યા કે આ તારો ભાઈ તને જરાય અનુસરે એમ નથી. લક્ષ્મણજીએ સાંભળ્યું અને વિશ્વામિત્રજીને કહ્યું બાપજી જવાબ આપવા જેવો સમય છે, જાઓ. બોલે હા જા. બીજી વાર મંજૂરી વિશ્વામિત્ર की ओर से. લક્ષ્મણજી પાછા સન્મુખ. રામ સમજી ગયા બાપજીએ કહ્યું હશે એટલે જગ્યા આપી દીધી. પરશુરામજીને કહ્યું મહારાજ આપને ઠીક કહા, હું રામજીને અનુકૂળ થાવ એમ નથી, હું તમને જ અનુકૂળ થાવ એમ છું મહારાજ. मैं तुम्हारा अनुचर मुनिराया, હું આપને જ અનુકૂળ થઈ શકું એવી સ્થિતિ છે. વળી પરશુરામજીનો ક્રોધ વધારી દીધો છે, બાર બાર મારવાની તૈયારી કરે પણ મારી શકતા નથી. પરશુરામજી પરશુને કહેવા લાગ્યા કે હાથ ચાલતો કેમ નથી, હથિયારો આ બાળક ઉપર પડતા કેમ નથી? લક્ષ્મણજી તો નિર્ભીક ઉભા છે, આમ હાથ ઊંચો કરે પણ મારી ન શકે. મારા હથિયારો કેમ ચાલતા નથી? લક્ષ્મણજીએ કહ્યું એનો જવાબ હું આપું. શું? કે તમારા હથિયારો અમને ઓળખી ગયા પણ હજી તમે અમને ઓળખી શક્યા નહીં કે આ કોણ છે. હથિયારોને ખ્યાલ આવી ગયો કે કાળનો અવતાર છે લક્ષ્મણજી, એને હણી શકાય નહીં. અંગો ઓળખી શક્યા પણ હજી અંગી ઓળખી શક્યો નહીં. મહારાજ અખંડને જોયા પછી ખંડની સામે શું કામ દ્રષ્ટિ કરો? રામ અખંડ છે, ઉમા અખંડ એક સીતાવર. રામ અખંડ છે અને આ ધનુષના ટુકડા ખંડિત. મહારાજ અદ્વૈતની અનુભૂતિ થયા પછી દ્વૈતની સામે તમારા જેવા મહાત્માએ જોવું ન જોઈએ. આમ કરીને એક મોટો વ્યંગ કર્યો છે.